दर्शक मित्रों, गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिसने गोविंद दियो दिखाए। આપણા જીવનની અંદર ગુરુનું વિશેષ માત્રામાં મહત્વ છે। જેવી રીતે જન્મકુંડલીની અંદર પણ ગુરુ ગ્રહનું વિશેષ માત્રામાં મહત્વ છે। એવું કહેવાય છે કે પૌરાણિક કથા અનુસાર દેવગુરુ બૃહસ્પતિ અને દેવતાઓના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે। દર્શક મિત્રો, આ દેવગુરુ બૃહસ્પતિ એ સત્યનું પ્રતીક ગણવામાં આવે છે। સત્ય હંમેશાને માટે જીતતું હોય છે અને સત્યનો હંમેશાને માટે દરેક જગ્યાએ વિજય થતો હોય છે। અને એટલા માટે દર્શક મિત્રો, ભલે વાર લાગે પણ સત્યની જીત નિશ્ચિત છે। એવી રીતે ગુરુ ગ્રહ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે। જે લોકોના જીવનની અંદર ગુરુ ગ્રહ સારો હોય આવા લોકોને માન, સન્માન, પ્રતિષ્ઠા, નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ, મેનેજમેન્ટ પાવર, આ બધી વસ્તુ સારી મળતી હોય છે। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ એ બુદ્ધિના કારક છે। દેવગુરુ બૃહસ્પતિ એ વાક શક્તિના કારક છે અને આ દેવગુરુ બૃહસ્પતિ અંગીરાના પુત્ર છે। જે દેવર્ષિ, ખાસ કરીને મહર્ષિ કહેવામાં આવે, આ મહર્ષિ અંગીરા ઋષિના પુત્ર આ દેવગુરુ બૃહસ્પતિ છે। દેવગુરુ બૃહસ્પતિની માતાનું નામ સુનિમા છે અને આ દેવગુરુ બૃહસ્પતિ એમની બેનનું નામ સિદ્ધા છે। દર્શક મિત્રો, એટલા માટે દેવગુરુ બૃહસ્પતિ આપણી કુંડલીની અંદર વિશેષ માત્રામાં મહત્વ ધરાવે છે। ધન રાશિ, મીન રાશિના સ્વામી, કર્ક રાશિમાં ઉચ્ચના બને, મકર રાશિની અંદર નીચસ્થ બને। આ દેવગુરુ બૃહસ્પતિ જ્યારે તમારા જીવનની અંદર સારો લાભ આપતા હોય છે ત્યારે લગ્નનું સુખ, સંતાનનું સુખ, આ બધી વસ્તુઓનું સુખ તમને સારું એવું પ્રાપ્ત કરાવડાવતા હોય છે। તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે આપણા જીવનમાં ગુરુનું કેવું મહત્વ છે, ગુરુ ગ્રહનું પણ કેવું મહત્વ છે ને આપણા જે ગુરુ ધારેલા છે આ ગુરુનું પણ આપણા જીવનની અંદર કયા પ્રકારનું વિશેષ માત્રામાં મહત્વ છે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે। મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ દેવગુરુ બૃહસ્પતિની। દર્શક મિત્રો, જેની કુંડલીની અંદર ગુરુ ગ્રહ સારો હોય, ધન રાશિનો હોય, મીન રાશિનો હોય, કર્ક રાશિનો હોય, કેન્દ્રની અંદર બિરાજમાન હોય અને ગુરુ ગ્રહ શુભ ફળ આપતો હોય, આવા વ્યક્તિઓને ખોટું બોલવામાં પણ હિચકિચાટનો અનુભવ થાય। આવા વ્યક્તિઓ વધારે પડતું ખોટું નથી બોલી શકતા। આવા લોકો પોતાની સત્યતાના લીધે પોતે પ્રસિદ્ધ હોય છે। અને દર્શક મિત્રો, આ દેવગુરુ બૃહસ્પતિ એ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે। જેનો ગુરુ સારો હોય એના મોઢા ઉપર તેજ હોય છે। જેનો ગુરુ સારો હોય આવા વ્યક્તિઓની ગ્રહણ શક્તિ સારી હોય છે। આવા વ્યક્તિઓનો મેનેજમેન્ટ પાવર પણ બહુ જ સારો હોય છે। દર્શક મિત્રો, દેવગુરુ બૃહસ્પતિ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે। કર્ક રાશિની અંદર આ દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચના બને છે। ધનુ રાશિની અંદર આ દેવગુરુ બૃહસ્પતિ સ્વગૃહી બને છે। મીન રાશિની અંદર આ દેવગુરુ બૃહસ્પતિ સ્વગૃહી બને છે અને મકર રાશિની અંદર આ દેવગુરુ બૃહસ્પતિ ક્યાંક ને ક્યાંક નીચસ્થ બને છે। દર્શક મિત્રો, જીવનની અંદર ગુરુ આપણા જીવનને સંતુલિત રાખે છે। એટલા માટે તો દર્શક મિત્રો, આપણા જીવનમાં પણ ગુરુનું વિશેષ પ્રકારનું મહત્વ છે અને એટલા માટે તો એક એવી સુંદર મજાની સુક્તિ કીધેલી છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिसने गोविंद दियो दिखाए। જેણે આપણને સાચો માર્ગ બતાવ્યો, જેણે આપણને ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો રસ્તો બતાવ્યો, પછી આપણી સ્કૂલની અંદર આપણે ભણતા હોઈએ અને જે શિક્ષક આપણને અભ્યાસ કરાવે એ પણ ગુરુ છે। જે આપણને નાનકડું એવું જ્ઞાન આપે એ પણ આપણા ગુરુ છે। ગુરુ દત્તાત્રેય એમને 24 ગુરુઓ હતા ને એટલા માટે દર્શક મિત્રો, આપણને જે વ્યક્તિઓ પાસેથી કઈ પણ વસ્તુ જાણવાની મળે, શીખવાની મળે તો આ આપણા ગુરુ છે ને એ ગુરુ દ્વારા આપણે સત્યતાના માર્ગ ઉપર જઈ શકીએ છીએ। એ ગુરુ દ્વારા આપણે આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટો પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ એ જગતના ગુરુ છે। કૃષ્ણમ વંદે જગત ગુરુમ। અને એટલા માટે જે વ્યક્તિએ પોતાના ગુરુને ધારણ નથી કરેલા, ઘણા લોકો એવા હોય કે પોતે શિક્ષક પાસે ભણ્યા હોય, પોતે કોઈ પાસેથી દીક્ષા ન લીધી હોય, એટલે એમ કે મારા કોઈ ગુરુ નથી। તો કૃષ્ણમ વંદે જગત ગુરુ, ભગવાન કૃષ્ણ એ જગત આખાના ગુરુ છે। એટલા માટે એ કૃષ્ણ ભગવાનના પણ તમે વંદન કરી, કારણ કે ગુરુ વગર કોઈ પણ વસ્તુ તમારા જીવનની અંદર સિદ્ધિની પ્રાપ્તિ નથી થતી। ગુરુ વગર તમને કોઈ રસ્તો નથી મળતો ને એવી જ રીતે કુંડલીની અંદર પણ ગુરુ ગ્રહ વિશેષ માત્રામાં મહત્વ દર્શાવે છે। દર્શક મિત્રો, એવું કહેવાય
થાય છે કે આપણી કુંડલીની અંદર સૂર્ય બલવાન હોય, યશ માન પ્રતિષ્ઠા આપે, ચંદ્ર બલવાન હોય, મનની શક્તિ આપે, મંગળ બલવાન હોય, કોન્ફિડન્સ લેવલની અંદર વધારો કરાવડાવે, બુધ બલવાન હોય, બુદ્ધિ આપે. પણ ગુરુ એક એવો ગ્રહ છે કે જે ગુરુ બલવાન હોય તો આપણા જીવનમાં મેનેજમેન્ટ આપે. એટલે બધી વસ્તુને સમતુલિત કરવું આ મેનેજમેન્ટ આપે. લગ્નની અંદર 2 કરોડ રૂપિયાનો આપણે ખર્ચો કરીએ અને એ લગ્નની અંદર 2 કરોડનો ખર્ચો કર્યા પછી જો વ્યવસ્થા જ ના હોય તો એને કહેવાય મેનેજમેન્ટ. તો એ મેનેજમેન્ટ વગર એ 2 કરોડ પાણીમાં ગયા. એવી જ રીતે દર્શક મિત્રો ખાલી લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હોય પણ મેનેજમેન્ટ સારું હોય તો એમ કહેવાય કે નહીં બહુ મસ્ત વ્યવસ્થા હતી હો. તો એટલા માટે દર્શક મિત્રો જે સારું મેનેજમેન્ટ આપે છે એ ગુરુ મહારાજ આપે છે. આપણા જીવનની અંદર મેનેજમેન્ટના કારક એ ગુરુ મહારાજ છે. જેની કુંડલીની અંદર ગુરુ મહારાજ નબળા હોય, જેનો મેનેજમેન્ટ પાવર નથી, નેતૃત્વ શક્તિ નથી, ગ્રહણ શક્તિ નથી, તો આવા વ્યક્તિઓના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો આપણી હસ્તરેખાની અંદર પણ આ આંગળીની નીચે એક્ઝેક્ટ ગુરુનો પર્વત આવેલો હોય છે. આ ગુરુનો પર્વત જો નીચે બેસેલો હોય તો સમજવાનું કે આપણો ગુરુગ્રહ વીક છે. વધારે પડતો ઉપસેલો હોય તો ગુરુગ્રહ વધારે બલવાન હોય. એના ઉપર કોઈ રેખા કટ કરતી હોય તો સમજી લેવાનું કે ત્યાં આપણો ગુરુ ક્યાંક ને ક્યાંક સમસ્યા આપે છે. અને આ આંગળી છે એ થોડીક તમે આમ સીધા હાથ રાખો અને થોડીક વાકી વળેલી લાગે ને તો સમજવાનું તમારી કુંડલીમાં ગુરુગ્રહ વક્રી છે. અને ગુરુ વક્રી હોય તો પણ જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. દર્શક મિત્રો આજે આપણે દેવગુરુ બૃહસ્પતિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. દેવગુરુ બૃહસ્પતિ જ્યારે કુંડલીની અંદર ગુરુ મહારાજ નબળા હોય ત્યારે જ્ઞાનની કમી કરાવે છે. આવા લોકોની ગ્રહણ શક્તિ નબળી હોય છે. આવા લોકોને અભ્યાસમાં રુચિ ઓછી ઉત્પન્ન થતી હોય છે અને આવા લોકોના જીવનની અંદર અભ્યાસને લગતી સમસ્યાઓનું પણ સર્જન થતું હોય છે. જે લોકોના જીવનની અંદર ગુરુ નબળો હોય આવા લોકોને સમાજ તરફથી માન, સન્માન, પ્રતિષ્ઠા ઓછા મળે છે અથવા નથી પણ મળતા. એટલે કે સમાજ તરફથી ક્યાંક ને ક્યાંક તકલીફોનો સામનો પણ આવા લોકોએ કરવો પડતો હોય છે. જે લોકોના જીવનની અંદર ગુરુગ્રહ નબળો છે આવા લોકો ઝડપથી બીજા ઉપર હેવી થઈ જાય છે અથવા એના ઉપર લોકો હેવી થઈ જાય તો સમજવાનું ગુરુગ્રહ નબળો છે. ગુરુ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. જે વ્યક્તિનો ગુરુ નબળો હોય આવા વ્યક્તિઓ વારંવાર ખોટું બોલતા હોય છે. જેને ખોટું બોલવાની ટેવ પડી ગઈ હોય, જે લોકો પોતાના જીવનની અંદર ખોટાનો ઉપયોગ વધારે પડતો કરતા હોય તો સમજવાનું ગુરુ નબળો છે. ગુરુ સમસ્યા આપે છે, ગુરુ તકલીફ આપે છે, ગુરુ પીડા આપે છે. દર્શક મિત્રો જે વ્યક્તિઓના જીવનની અંદર વાળ ખરવાને લગતી સમસ્યા વધારે હોય તો પણ સમજવાનું ગુરુ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. ગુરુને લગતી સમસ્યાઓ છે. જે લોકોને અભ્યાસમાં વારંવાર રૂકાવટ આવે, માની લો કે પોતે ભણવા માટે બેઠા હોય, અભ્યાસ માટે બેઠા હોય, અભ્યાસની અંદર ક્યાંક એને જીવનની અંદર કાં માર્ક ઓછા આવે અથવા નાપાસ થાય અથવા તો કોઈ કારણોસર એને બ્રેક લેવો પડે તો સમજી લેવાનું કે આવા વ્યક્તિઓનો ગુરુ નબળો છે જેના લીધે એને અભ્યાસમાં પણ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. દર્શક મિત્રો જે લોકો પોતાના જીવનની અંદર સોનું જેના કીધે વધારે પડતું ખોવાઈ જતું હોય તો સમજવાનું ગુરુ નબળો છે. જેનો ગુરુ નબળો હોય આવા વ્યક્તિઓનું સોનું ખોવાઈ જાય છે, આવા વ્યક્તિઓના આભૂષણો ખોવાઈ જાય છે અને એના લીધે એના જીવનની અંદર એને સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો ગુરુ સંતાનનો પણ કારક છે. જેને સંતાન થવામાં સમસ્યા થતી હોય, જેને સંતાન તરફથી સુખ ઓછું મળતું હોય તો સમજી લેવાનું કે ગુરુ નબળો છે. અને આમ પણ આપણો સનાતન ધર્મ છે ને દર્શક મિત્રો એ તો એક વિજ્ઞાન છે. સનાતન ધર્મની અંદર જો ખાસ કરીને આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા. અત્યારના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે વૈજ્ઞાનિકો ખોજ કરે, વૈજ્ઞાનિકો નવું નવું સંશોધન કરે. મંગળ ઉપર જમીન છે, મંગળ ઉપર માટી છે, એ લાલ કલરની છે. તો આપણા ઋષિમુનિઓ પહેલેથી કહી દીધું કે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચ મંગલમ પ્રણમામ્યહમ. આપણા ઋષિમુનિઓએ તો પહેલેથી કીધું કે તે જગ્યાએ લાલ કલરની જ માટી છે. દર્શક મિત્રો એવી રીતે આપણા ઋષિમુનિઓએ સૂર્ય
સૂર્ય, ચંદ્ર, 27 નક્ષત્ર, આ બધાના આધાર ઉપર, કારણ કે સૂક્ષ્મ ગણિત છે. ગણિત છે ને એ જ્યોતિષની અંદર નાનામાં નાનું ગણિત, અને એ ગણિતના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મેળવી શકતા. આપણે જોઈએ છીએ કે ઘણા લોકો આગાહીઓ કરતા હોય છે. હવે દર્શક મિત્રો, આપણા ભવિષ્ય દર્શન પ્રોગ્રામની અંદર જ આપણે આ ખાસ કરીને ઘણા સમય પહેલા અતિચારી ગુરુ થયો ત્યારે આપણે વાત કરી હતી. એના પછી શનિનું રાશિ પરિવર્તન થયું ત્યારે આપણે વાત કરી હતી. એના પછી હમણાં મંગળ અને કેતુ બંને સાથે આવ્યા ત્યારે પણ આપણે વાત કરી હતી કે ક્યાંક ને ક્યાંક આ સમયગાળો એવો રહેશે કે વર્લ્ડના રાજનેતાઓને પોતાની પ્રજા પોતે એ લોકોનો વિરોધ સહન કરવો પડશે. આપણે જોઈએ છીએ અત્યારે અમેરિકાની અંદર ક્યાંક ને ક્યાંક વિરોધ સહન કરવો પડી રહ્યો છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર થઈ ત્યારે આપણે વાત કરી હતી કે એના નજીકના વ્યક્તિ હોય, એના વ્યક્તિ દ્વારા પણ સમસ્યાઓનું સર્જન થાય. આપણે જોઈએ છીએ કે એલોન મસ્ક દ્વારા પણ. એટલે દર્શક મિત્રો, આ જ્યોતિષ છે ને, આ જ્યોતિષની અંદર અલગ અલગ ગણનાઓના આધારે આપણે અલગ અલગ વસ્તુઓ જાણી શકતા હોઈએ છીએ. જેવી રીતે આપણા બોડીની અંદર, આપણા શરીરની અંદર અલગ અલગ રોગો, આ વિશેનો ખ્યાલ પણ આપણને આપણા ગ્રહો દ્વારા જ મળતો હોય છે. વાત દર્શક મિત્રો આજે આપણે ગુરુની કરી રહ્યા છીએ. જે વ્યક્તિનો ગુરુ પીડા આપતો હોય આવા વ્યક્તિઓનું ફેટ વધે છે, આવા વ્યક્તિઓ ઝાડા ઝડપથી થાય છે. એટલે આવા લોકોના શરીરની અંદર વધારો થવાનો પણ ક્યાંક ને ક્યાંક ગુરુગ્રહના લીધે ઉત્પન્ન થતું હોય છે. જો તમારો ગુરુ નબળો છે તો લગ્ન થવામાં તકલીફ થશે. જો તમારો ગુરુ નબળો છે તો દાંપત્ય જીવનમાં સમસ્યા રહેશે. જો તમારો ગુરુ નબળો છે તો સંતાનમાં સમસ્યા રહેશે. જો તમારો ગુરુ નબળો છે તો તમારું શરીર વધશે. જો તમારો ગુરુ નબળો છે તો ડાયજેશનને લગતી સમસ્યા ઉત્પન્ન થશે. જો તમારો ગુરુ નબળો છે તો પેટના દર્દો ઉત્પન્ન થશે. આ બધી વસ્તુઓ તમારા ગુરુગ્રહના આધારે ઉત્પન્ન થતી હોય છે, અને એ ગુરુ આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરે. જેનો ગુરુ નબળો હોય આવા લોકોને પોતાના શિક્ષકો સાથે પણ વૈચારિક મતભેદો ઉત્પન્ન થતા હોય છે. જે લોકોનો ગુરુ નબળો હોય આવા લોકોની ચામડી શુષ્ક બની જતી હોય છે. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ગુરુગ્રહનું વિશેષ માત્રામાં મહત્વ છે. હવે તમારો ગુરુ નબળો છે તો કયા ઉપાયો કરવા જોઈએ, કયા ઉપાયો તમારા ગુરુને બહેતરીન રાખી શકે. દર્શક મિત્રો, ગુરુ આપણા જીવનની અંદર વિશેષ મહત્વ આપે. જેનું વારંવાર કોન્ફિડન્સ ડાઉન થાય ને, સમજવાનું ગુરુ નબળો છે ને. એટલા માટે તો બિઝનેસમેન લોકો, વ્યાપારી વર્ગ, આ લોકો ગુરુનો નંગ પહેરતા હોય છે કે એનું કોન્ફિડન્સ લેવલ થોડુંક વધારે પડતું રહે. પણ સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ નંગને ધારણ ન કરવો જોઈએ. દર્શક મિત્રો, જે લોકોને થાઇરોઇડને લગતી સમસ્યા થતી હોય ને, તો એમાં પણ ગુરુગ્રહનો ફાળો મહત્વનો છે. એટલે વ્યક્તિને જ્યારે ગુરુ નબળો હોય, ગુરુ સમસ્યા આપતો હોય, તો વ્યક્તિને થાઇરોઇડને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. વાત દર્શક મિત્રો કરીએ ગુરુ માટે કયા ઉપાય કરવા. રોજ સવારના પોરમાં તમે તમારા કપાળ ઉપર, તમારા કંઠ ઉપર અને તમારા કર્ણ ઉપર જો ચંદનનું તિલક કરો છો તો એનાથી ગુરુગ્રહ તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે. ગુરુગ્રહની જે નકારાત્મક અસર હોય છે, આ નકારાત્મક અસર દૂર થાય છે અને તમને સારો લાભ આપે છે. ગળામાં સોનાનો ચેન ધારણ કરવામાં આવે, અથવા તો મસ્તક ઉપર પીળા કલરની ટોપી ધારણ કરવામાં આવે, અથવા પીળા કલરનો દુપટ્ટો ઓઢવામાં આવે, તો પણ ગુરુનું વિશેષ માત્રામાં પોઝિટિવ ફળ તમે મેળવી શકો છો. અને એના લીધે ગુરુગ્રહ તમારા જીવનની અંદર તમને સારો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક તમે તમારા જીવનની અંદર બની શકે ત્યાં સુધી માંસાહારી ભોજન ન લો તો પણ ગુરુ તમને સારું ફળ આપે છે. અસત્ય વચન ન બોલો, સત્યતાને વળગ્યા રહ્યો તો પણ ગુરુગ્રહનું તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકો છો. નાના નાના ઉપાયો વિશે વાત કરીએ. દર્શક મિત્રો, આજે આપણે ગુરુગ્રહની કરી રહ્યા છીએ. ગુરુ જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે, માટે બની શકે ત્યાં સુધી તમારું નાક જેટલું સાફ સુથરું રાખશો એટલો તમને ગુરુ સારું રિઝલ્ટ આપશે. એટલે ગુરુ છે એ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સાફ સફાઈનો પણ કારક છે. જો તમારા જીવનની અંદર તમે સાફ સુથરા કપડાં નથી પહેરતા, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા જીવનની અંદર તમે સાફ સુથરા રહેતા નથી, તો પણ ગુરુગ્રહને લગતી સમસ્યાઓ તમારા જીવનની અંદર
તકલીફ સર્જાવી શકે. અનાથ બાળક હોય, વૃદ્ધ લોકો હોય, આવા લોકોને જો તમે ભોજનનું દાન આપો છો, ફ્રૂટનું દાન આપો છો, તો પણ ગુરુની પોઝિટિવ અસર તમે પ્રાપ્ત કરી શકો. તમારા બર્થડે ઉપર કે તમારા ઘરની અંદર કોઈ સારો પ્રસંગ હોય ત્યારે અનાથ લોકોને તમે ભોજન કરાવો. એનાથી પણ ગુરુગ્રહ તમને સવિશેષ માત્રામાં સફળતા આપશે. ગુરુની નેગેટિવ અસર તમારા જીવનની અંદરથી દૂર થશે અને અવશ્ય તમને સારો લાભ મળી શકે. આમ તો એવું કહેવાય છે કે જગતના સૌથી મોટામાં મોટા દેવ છે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ. માતા અને પિતા આ બે જગતના સૌથી મોટામાં મોટા દેવ છે અને એટલા માટે રોજ તમારા માતા પિતાને વંદન કરી, રોજ તમારા માતા પિતાના આશીર્વાદ લઈને, જો તમે દૂર રહેતા હોય કમાવા માટે કે તમે આજીવિકા માટે દૂર ગયા હોય, તમારા માતા પિતા ગામડે રહેતા હોય અથવા અલગ સિટીની અંદર રહેતા હોય, તો એના ફોટાને પગે લાગી લો. રોજ સાંજે અથવા સવારે એની સાથે એકવાર વાત કરો. કારણ કે એક સમય એવો આવે કે માતા પિતાને પોતાના પુત્રના સાંત્વનાની જરૂર, એક સપોર્ટેબલ પર્સન જેને કહી શકાય. કારણ કે એક એજ થાય ને, એ એજ પછી માતા પિતાની ઈચ્છા એટલી જ હોય કે મારો દીકરો કે મારી દીકરી મને ફોન કરે. એટલા માટે બની શકે ત્યાં સુધી રોજ સવાર અને સાંજ બેમાંથી એક ટાઈમ તમે તમારા માતા પિતાને ફોન કરી લો, તો પણ એના અંતરના આશીર્વાદ તમને મળે ને એ આશીર્વાદ દ્વારા તમને ગુરુ બહેતરીન રિઝલ્ટ આપે છે. ગુરુગ્રહની પોઝિટિવ અસર તમે મેળવી શકો છો. દર્શક મિત્રો, બની શકે ત્યાં સુધી તમારા મિત્ર સર્કલની મદદ અથવા તમારા ભાઈઓની મદદ કરો, તો એનાથી મંગળ અને ગુરુના સવિશેષ પ્રભાવને તમે સારો એવો મેળવી શકો છો અને એના દ્વારા પણ તમને સારો એવો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે દેવાનાંચ ઋષિનાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તન્નમામી બૃહસ્પતિમ. ગુરુનો આ એક પુરાણોક્ત મંત્ર છે. આ મંત્રનો જપ કરવાથી ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રનો પણ જપ કરવાથી, અને જે ભૂદેવ છે આ લોકોએ બૃહસ્પતે અતિય દરજો અરિહાદ વિભાતિ કૃતુમજ્જનેખો જદ્દીદય છવસરિત પ્રજા તતદસ્માસુ દ્રવિણન દેહિ ચિત્રમ. આ ગુરુના અલગ અલગ મંત્રો હોય છે. આ મંત્રનો જપ કરવાથી પણ ગુરુગ્રહની વિશેષ માત્રામાં તમારા ઉપર અસર પડે છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સારો એવો ફાયદો મેળવી શકાય. મિત્રો, કેળાનું દાન કરવાથી પણ ગુરુગ્રહને લગતી સમસ્યાઓમાં તમને રાહત મળે છે. કોઈ સારા કામની શરૂઆત કરવી હોય, ગુરુ તમારો નબળો હોય, તો 8 દિવસ સુધી મંદિરની અંદર જો હળદરનું દાન કરવામાં આવે તો પણ અવશ્ય ગુરુગ્રહને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. તમારા ગુરુ સાથેનો વ્યવહાર સારો કરો. બની શકે ત્યાં સુધી તમારા શિક્ષકો, તમારા ગુરુ છે એની સાથેનો વ્યવહાર જેટલો તમે સારો કરશો એટલો ગુરુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે. મિત્રો, ગુરુ જ્યારે આપણો નબળો હોય, આમ તો દારૂ ન પીવો જોઈએ. એટલા માટે બની શકે ત્યાં સુધી અભક્ષ્ય પદાર્થોનું સેવન અથવા તો જે પદાર્થો ખાવા અને પીવાના નથી આવા પદાર્થોનું સેવન તમે ન કરો તો ગુરુ તમને સારું રિઝલ્ટ આપે છે. જે લોકો અભક્ષ્ય પદાર્થોનું સેવન કરે છે આવા લોકોનો ગુરુગ્રહ નબળો હોય છે. આવા લોકોને ગુરુને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, ગુરુ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે ત્યારે બીજા નાના નાના કયા ઉપાયો કરવા વિષય ઉપર વાત કરીએ. જે લોકોને ગેસને લગતી સમસ્યા રહેતી હોય, જે લોકોને એસિડિટીને લગતી સમસ્યા રહેતી હોય, તો જે લોકોને પાઇલ્સને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય, તો સમજવાનું કે આવા લોકોનો ગુરુ નબળો છે. આવા લોકોને ગુરુ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે. મિત્રો, ઘણા લોકોના સંબંધો થાય અને પછી તૂટી જતા હોય, કાં સગાઈ થઈને તૂટી જાય, કાં લગ્ન થઈને તૂટી જાય, તો સમજવાનું કે આવા લોકોનો ગુરુ ક્યાંક ને ક્યાંક નબળો છે. ગુરુ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યો છે. દર્શક મિત્રો, ગુરુગ્રહ માટે તમે અલગ અલગ રીતે ઉપાય કરી શકો. ઘણા લોકો એના મંત્રનો જપ કરી શકતા હોય, બ્રહ્મ બૃહસ્પતય નમઃ, ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ વગેરે વગેરે વગેરે. આવા અલગ અલગ મંત્રોના જપ કરવાથી ગુરુ જો નબળો હોય તો એ ગુરુને તમે બલવાન કરી શકો. ગુરુને લગતી સમસ્યા છે, ગુરુ ક્યાંક ને ક્યાંક તમારો પાપ ગ્રહની સાથે બિરાજમાન છે, ખાડાના સ્થાનની અંદર બિરાજમાન છે, તો એને
એને બલવાન નથી કરાતો. તો એના માટે થઈ અને એના અધિષ્ઠાતા દેવ એટલે કે વિષ્ણુ ભગવાનની જો ઉપાસના કરવામાં આવે તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. એની પૂજા કરવામાં આવે, એની વિધિ કરવામાં આવે તો પણ એનું તમને સારું પરિણામ મળી શકે. ઘણી વખત ગુરુ એટલો બધો નબળો હોય કે એક ગુરુના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર વધારે પડતો રહેતો હોય. ત્યારે તમે પોખરાજ ધારણ કરી શકો. તમારા કેન્દ્રની અંદર જ્યારે ગુરુ બિરાજમાન છે, અલગ અલગ લગ્નની અંદર પોખરાજનો નંગ ધારણ કરાતો હોય છે અને એ નંગ ધારણ કરવાથી ભાગ્યની અંદર વૃદ્ધિ થાય, કામકાજની અંદર લાભ કરાવડાવે, વ્યવસાયની અંદર સફળતા અપાવે, મેનેજમેન્ટ પાવર સારો કરાવડાવે, સંતાન સુખ અને લગ્ન સુખ છે એ તમને એના દ્વારા સારું એવું પ્રાપ્ત થઈ શકે. માટે કોઈ જ્યોતિષની સલાહ લઈ અને ગુરુનો પોખરાજ ધારણ કરી શકાય. ગુરુના નંગની અંદર પણ અલગ અલગ કેટેગરી આવે. ટોપાઝ આવે, પોખરાજ આવે, અમેરિકન ડાયમંડ આવે, સુનેલ આવે. પોખરાજમાં વળી પછી પાછા સિલોની પોખરાજ આવે, જયપુરી પોખરાજ આવે. આમ અલગ અલગ જ્યારે તમે નંગ ધારણ કરતા હોય છો તો એ નંગ તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરતા હોય છે અને એના દ્વારા તમને સારો લાભ મળી શકે. જો તમે ગુરુનો નંગ ધારણ નથી કરી શકતા તો પીળા કલરની હળદર લેવાની, પીળા કલરનો તમારે કપડું લેવાનું અને તમારા જમણા હાથ ઉપર એને બાંધી દેવામાં આવે તો પણ ગુરુ ગ્રહની અસરને તમે શુભ બનાવી શકો છો. થોડા સમય પછી એને ચેન્જીસ કરવાનું હોય. ગુરુ અલગ અલગ નક્ષત્ર, જ્યારે ગુરુનું નક્ષત્ર હોય ત્યારે અથવા ગુરુની હોરા હોય ગુરુવારના દિવસે, ત્યારે આ વસ્તુ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ગુરુ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણા ઉપર અસર કરે છે. એટલા માટે દર્શક મિત્રો, બાળક જ્યારે નાનું હોય તો આપણે અભ્યાસ કરવા માટે જ્યારે એને શાળાની અંદર મૂકીએ છીએ ત્યારે એને જ્ઞાન આપવા માટે પણ ગુરુ હોય છે અને આ જ ગુરુ એના જીવનની અંદર અંધકારને દૂર કરી અને જ્ઞાનરૂપી પ્રકાશ અવશ્ય ઉત્પન્ન કરાવડાવે છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર જ્યારે ગુરુને લગતી સમસ્યા હોય તો પીપળના વૃક્ષની સેવા કરવી, કેળના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું, એનાથી પણ પોઝિટિવ અસર મેળવી શકાય છે. આપણા ઋષિમુનિઓએ આ ખાસ કરીને જ્યારે યજ્ઞ આપણે કરતા હોઈએ ત્યારે અલગ અલગ સમિધાઓ, અર્કઃ પલાશ ખદીરા અપામાર્ગોત્ત પીપલઃ ઉદુંબર શમી દુર્વા કુશાશ્ચ શમિધા ક્રમાત. એટલે આ બધા જે સમિધના નામ છે, આ બધા સમિધો દ્વારા જ્યારે આપણે યજ્ઞની અંદર આહુતિઓ હોમતા હોઈએ છીએ દર્શક મિત્રો, તો એ યજ્ઞની અંદર આહુતિઓમાંથી એની અંદરથી નીકળતો જે ધુવાળો છે એ ધુવાળો આપણા જીવનની અંદર પોઝિટિવ, આપણી બોડીમાં પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે, રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. આ વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરેલું છે અને એટલા માટે દર્શક મિત્રો ગુરુ ગ્રહનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે અને એટલા માટે જ કેળના વૃક્ષની અંદર જો જલ અર્પણ કરવામાં આવે, પીપળના વૃક્ષની અંદર પણ જો જલ અર્પણ કરવામાં આવે તો પણ તમને ગુરુ ગ્રહની પોઝિટિવ અસર મળે છે અને અવશ્ય તમને સારો લાભ મળી શકે છે.